ત્રીજે દી આવ્યું ધામચૂડું આખું આપણા ઘરે, બેન ને ભાઈ ને એનો છોકરો ને છોકરીને. એ કે આ સીધું આવું કહેવાય? મેં તો ગુરુને તમારા ઉપર કેટલો વિશ્વાસ, તમે કેટલા ઊંચા જીવ હશો કે સીધી સખડીની આજ્ઞા આપી. એનો વર મને આમ કરે કે બરાબર છો, બરાબર. એના વરે સરસ રસ્તો શોધી કાઢ્યો. કૈલાબેન, મને ઠાકોરજીની સેવામાં હાથ પવિત્ર કરવા બહુ ગમે છે. આને કીટી પાર્ટી ને આ બધા સફરજન લઈને જાય હોસ્પિટલમાં, ને કોઈ ઓલા એ કે બગીચામાં જાય ને ત્યાં આવું બધું. તો મેં એને કીધું કે શ્રૃંગાર સુધીની સેવા હું પહોંચું. હવે મહારાજનું તમે કીધું એટલે અમે કીધું કે મહારાજને હવે સાંજે, હવે બપોર અમે કરશું. તો મેં એને કીધું તારે બપોર ખાલી સામગ્રી કરવાની, રાજભોગ ધરાવીને હું ફેક્ટરીએ જઈશ. આજે એમને ત્યાં 8 યામની સેવા. એ બેને કીટી પાર્ટી તો છોડી, પણ ડ્રેસ પહેરતા હતા સાડી પહેરીને સેવા કરવા માંડ્યા. મળવા આવ્યા તો ભેટીને રોવા માંડ્યા. એ કે જ્યારે પુષ્ટ કરાવવાની ઈલાબેન ત્યારે હું મૂર્તિ માનતી હતી. કે ઠીક એમ સાક્ષાત છે ને એટલા બધા મને અનુભવ કરાવી દીધા. એ કે આ પ્રગટ કરે રસ જાય, પણ તમે મારી માં છો એટલે કહું. એ કે એકવાર ફોન આવ્યો તો સેનભોગનું દૂધ ધરાવવાનું રહી ગયું. એટલે અનુસર કરીને દ્રઢઈને વિચાર કરતી હતી. તો ઊભી થઈને પેલું જારીજી ભરવાની હતી, એટલે નેવડા ખાસા કરવા ગઈ. દૂધની તપેલી જોઈ. એ મેં કીધું મારા વાલા હમણાં દ્રઢઈને કરી દેત. સૈયાજી મંદિર તૈયાર કર્યું, બધું કરેલું હતું. દૂધ ભૂલી ગઈ હતી. પ્રભુ યાદ દેવડાવ્યું, મને દૂધ વિના ઊંઘ નહીં આવે. માં તું દૂધ ભૂલી ગઈ છો. ગઈલાબેન તરત દૂધ ધરાવ્યું, પ્રભુને પોઢાડ્યા. આ તો અમસી નાની વાત કરે. હવે મને ગમે કીટી. મેં તો હવે કેવો આનંદ આવે. એ કે મારા જેટલી ગાળો તમને દુનિયામાં કોઈ, મેં તો ગણાઈ દે છે. એમાં મને બહુ આનંદ છે કે આટલું બધું બોલતા હોઈએ, એમાં ક્યાંક શબ્દો ફેર થઈ જાય, ક્યાંક જીભથી કોકના દોષ બોલાઈ ગયા હોય. તો આ તમે બધા કૃપા કરો છો ને તો ધોવાય છે મારા વાલા. રડવા માંડ્યા, ધ્રુસકે ધ્રુસકે. એના વરને કે સાચું કયો, તમે પુષ્ટ કરાવવાનું કહેતા ને સખડી ઈલાબેનને મેં કેટલી ગાળો દીધી. મેં તો કાંઈ વાંધો નહીં. હું તો તમારી, જો અમે નાના હતા ને ત્યારે મારી બા એવું કહેતી, માની ગાળ અને ઘીની નાળ. તો તમે બધા આવા વૈષ્ણવ 2, 4, 5, 10% હો ને, એ આવડી આવડી દેતા હો ને મનમાં ને બહાર ને બીજાને મોઢે, તો દોષ નિવૃત્ત કરીને મારા ઉપર કૃપા કરો. મેં જરાય, તમે કેટલા સારા છો કે મને ગાળ દઈને કહી તો દો જ. ઘણા તો મનમાં દેતા હોય. મેં તો ઘણાના વર તૈયાર ન હોય, નથી પુષ્ટ કરાવવાના. ઘણા વૈષ્ણવ પુષ્ટ કરીને તિજોરીમાં ઠાકોરજી રાખ્યા 6 મહિના. અને પ્રભુએ મિશ્રી દૂધ ને મિશ્રીને એ બધાથી ને જે કૃપા કરી અત્યારે લીલા લહેર કરે છે. પ્રભુમાં એટલું સામર્થ્ય છે મારા વાલા. તમને વિશ્વાસ હોવો જોઈએ. ઘણા પેલા મને એવું કહેતા કે અમે એવું કહેતા ઈલાબેન દાખલા દે સાચું હશે, પણ જ્યારે અમારી સાથે થયું ને ત્યારે એમ થયું કે ના, ખરેખર પ્રભુ મૂર્તિ નથી, સાક્ષાત છે જ, અને જતાવે છે. આજે તમારા પગે આટલી તકલીફ, બરાબર. હવે અજાણ્યા ડ્રાઈવરને લઈ ન જવાય. આ તમને પ્રેરણા કોણે કરી
કે હું ચલાવીશ. એના વિના તમારામાં આ ત્રેવડ આવે 5-6 કલાક ચલાવવાની. તમે સારા કાર્ય માટે એક ડગલું મૂકો ને, બાકીનું બધા એ તમારો હાથ પકડીને લઈ જાય છે. એટલે હવે આજે વિરામ આપીએ. આ સત્સંગ એવી વસ્તુ છે, અહીંયા બેસીએ ને ત્યારે વલ્લભને કહું, મારા વાલા ખાલી ચણો વાગે ઘણો. વલ્લભ કે તું ખાલી ચણો, હું તો ભરપૂર દરિયો છું ને. અમે માગ્યો તો ખોબો ને તમે તો આખો દરિયો આપી દીધો મારા વાલા. ઓલી ગુજરાતી ગઝલ છે ને, એ પ્રેમિકા માટે કહે છે, પણ હું તો મારા વલ્લભ માટે કહું છું કે અમે પુષ્ટ કરાવ્યા ત્યારે દૂધ મિશ્રીને રાજી થતા હતા. અને નોકરી છોડવાની તો વાત કોઈ કરે એટલે ગુસ્સે થઈ જતી હતી. એ સ્ટેટસ એવું હતું, એ માન, એ આપણી નીચે 60 જણા, આપણો વટ. અને આની કૃપા તો જો, પ્રભુ અષાઢ મહિનામાં આવ્યા ને કારતક મહિના 3 મહિનામાં નોકરી છોડતી હતી. આ સાક્ષાત છે. એની પ્રતીતિ તમને, મને, આપણને. ઓલા બેને ન કીધું, એ કૈલા બેન તમને ભરપૂર ગાળો દીધી છે, પણ અત્યારે જે આનંદ કરે છે ને, તો મારો વલ્લભ એની ગાળો દીધેલી કે ભલે દીધી, મને તો સવારે છે ને. બોલો વલ્લભાધીશ કી જય. ભાગવત ભગવાન કી જય. પાના નંબર 167. રામ શ્યામનું નામકરણ. ગર્ગજી કહે છે, બાવા તમારે શ્યામ સુંદરના નામ પાડવા છે તો ઢોલ નગારા પીટાવશો નહીં. ગાયની ખીરકમાં એકાંતમાં નામકરણ માટેની તૈયારી કરો. જો નામકરણે ક્યાં નક્કી કર્યું? ગૌશાળામાં. પ્રભુ આખો દી ક્યાં જતા હતા? ગાયો ચારવા. ખીરકમાં ગાયો દોવા ક્યાં જતા હતા? ખીરકમાં. પ્રભુને ગાયો વિના એક પડ નહોતું ચાલતો. આજે આપણે જે નામ પાડીએ છીએ તે અર્થ વગરના હોય છે. નામ 2 પ્રકારના હોય, એક અન્વિતાર્થ નામ અને બીજા અનંત વિથાર્થ નામ. નામની સાથે જીવનમાં એનો ગુણ આવે તે અન્વિથાર્થ નામ. હવે સમજુ નામ હોય તો ખરેખર બધી રીતે સમજુ જ હોય, પણ ઘણા ગાંડાનું નામ તમે ડાયરલાલ પાડો. હવે જેની પાસે એક રતિભાર સોનનો, એને કંચનલાલ કયો, કંચનબેન કયો. ગુણ વિનાના નામ તે અનંત વિતાર્થ નામ હતા. એક હતા લક્ષ્મીબેન, પણ ઝૂંપડામાં રહેતા હતા. સાક્ષાત ગરીબાઈનો અવતાર. એક હતા કચરાભાઈ, પણ મોટા મહેલમાં રહેતા હતા. આવા અનેક નામો આપણે દુનિયામાં સાંભળીએ છીએ. કોઈનું નામ શ્યામ સુંદર, પણ દેખાયમાં રૂપાળો હોય. કોઈનું નામ ધવલ, પણ માથાના વાળ જેવો કાળો હોય. આજે તો એવા નામ પડે છે કે જેનો કોઈ અર્થ જ ન હોય. એવું એક નામ છે જિજ્ઞેશ. મેં તેની માતાને પૂછ્યું કે આ જિજ્ઞેશ શબ્દનો અર્થ શું થાય? એમણે કહ્યું, અર્થની અમને કાંઈ ખબર નથી, અમે તો નવું નામ જાણીને પાડ્યું છે. મૂળ શબ્દ જિજ્ઞાસા છે. જિજ્ઞાનો કોઈ અર્થ નથી, તેથી જિજ્ઞેશનો કોઈ અર્થ નથી. નામનું કેટલું મહત્વ છે તે આપણે અજામિલ આખ્યાન વાંચીને ત્યારે ખબર પડે કે અજામિલના છેલ્લા દીકરાનું નામ નારાયણ પાડ્યું. એ નારાયણ નામે આખા કુટુંબને તાર્યું. એ શબ્દથી આખા કુટુંબનો ઉદ્ધાર થયો. શબ્દોની શક્તિ અને તેમાં રહેલું મહત્વ આજે દુનિયા બધું ભૂલી ગઈ છે.
જીજી બધું અત્યારના પહેલાં જ સમજાવે છે. હવે આ 40 વર્ષ પહેલાં લખાયેલું, ત્યારે આવું તો અત્યારે તો હમણાં એક બેને શું નામ કીધું, મેં કીધું અર્થ શું થાય? એ કે ફોરેનમાં એને રાજકૌરી. મેં કીધું આપણી દીકરી ફોરેનમાં? એ કે આ લોકોએ ઓલા ગૂગલ ઉપર સર્ચ કર્યું. આપણે ત્યાં તો કે હમણાં એક જણ મળ્યું, એનું નામ રહસી. રહસી એટલે એકલા. મેં તો આવું નામ? એ કે બધા જુદું ઈલાબેન. પેલા નામ છે ને સમજીને પાડતા હતા. પેલાના બધાના નામ તમે જુઓ. હમણાં અઠવાડિયા પહેલાં મારા મોસાળનું નામ કીધું. મારા મોટા પપ્પા હતા એ હરગોવિંદભાઈ, વચલા પપ્પા કેશવજીભાઈ, ત્રીજા મારા પપ્પા મણિલાલ, મારા ફઈબા ગોદાવરીબેન. એટલે બધાના નામ પહેલાં આવા કે તમારે ભગવાન યાદ આવે તમને. ગર્ગજીને મૂંઝવણ થઈ કે મારે શ્યામ સુંદરના ક્યાં નામ પાડવા. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે, ઠાકોરજીના નામ 3 રીતે પડે: સ્વરૂપથી, લીલાથી અને ગુણથી. ગર્ગજી વિચાર કરે હું કયું નામ પાડું? સ્વરૂપ અનુકૂળ, લીલા અનુકૂળ કે ગુણ અનુકૂળ? ભગવાન ગર્ગજીને એવું નામ સૂચવશે કે જેમાં 3 અનુકૂળ થતા હોય. રોહિણી માતા શ્યામ સુંદરને ગોદમાં લઈને બેઠા. રોહિણીજી પરમ ચતુર હતા, યશોદાજી હાવ ભોળા. હવે બે તૈયાર કર્યા સરસ, શ્યામ સુંદરને દાવ ભૈયાને. રોહિણીજી કે બેન એક કામ કરીએ, આ ગર્ગજી આવા મોટા મુનિ છે, ઋષિ, જોઈએ તો ખરા. એ કે શ્યામ સુંદરને હું લઉં અને દાવને તું લે, જોઈએ એ કોઈ હું કહે છે. પણ આ તો ગર્ગ મુનિ છે ને. યશોદામાં દાવજીને ગોદમાં લઈને બેઠા છે. બંને અંદર અંદર નક્કી કર્યું કે ગર્ગજી સાચા હશે તો કઈ આપશે કે આમાં તારો દીકરો કયો ને મારો દીકરો કયો. ગર્ગજીએ નામ પાડવાની શરૂઆત કરી. અયમ હિ રોહિણી પુત્રો રમયન સુહૃદો ગુણે આખ્યાયસે રામ ઇતિ બલાધિક્યાત બલમ વિદુઃ યદુનામ વૃથભાગાત સંકર્ષણમુષ્યંત. માડી, તમારી ગોદીમાં ગોરો કુંવર બેઠો તે તમારો નથી. ગર્ગજી યશોદાજીને કહે તમારો કુંવર સાંભળો છે, પરંતુ રોહિણીનો છે. યશોદાજીએ મનમાં વિચાર કર્યો, ગર્ગજી ખરેખર સાચા બ્રાહ્મણ છે. ગર્ગજીએ કહ્યું આ રોહિણીનો પુત્ર છે, માટે તેનું નામ રોહિણી, એનું બીજું નામ બલરામ, ત્રીજું નામ સંકર્ષણ. યશોદાજીએ પૂછ્યું, બ્રહ્મદેવ એનું નામ સંકર્ષણ કેમ પાડ્યું? ગર્ગજી મનમાં જાણે આ દીકરો મૂળ દેવકીજીનો છે, એમના ગર્ભમાંથી સંકર્ષણ કરી અને રોહિણીજીની ગર્ભમાં, એટલે સંકર્ષણ. પણ યશોદાજી તો હાવ ભોળા. દેવકીજીના મનમાંથી તેનું આકર્ષણ થઈ રોહિણીજીમાં આવ્યું. તેથી શંકર શબ્દનો સાચો અર્થ તેમણે છુપાવ્યો. યશોદાજીના સંતોષ માટે તેમણે કહ્યું, માડી એના રૂપ અને ગુણથી સૌના મનનું આકર્ષણ કરશે, માટે એનું નામ સંકર્ષણ. ઓલી સાચી વાત ન કીધી, કારણ કે યશોદાજી હાવ ભોળા હતા. ભવિષ્યમાં તે આખા હસ્તિનાપુરનું આકર્ષણ કરશે. આ ભાગવતમાં આવશે આગળ. દુર્યોધને એની પુત્રી આના સામારે નહોતી પરણાવી,
ગયા બધાય ના પાડી દીધી, નહીં મારા ઘરમાં કરવું જ નથી. છેવટે દાવ ભૈયા ગયા, કારણ કે આ ગદા શીખવાડનાર કોણ? ગદાનું દાવ ભૈયા, એટલે કે ગુરુ તરીકે માન રાખશે. જઈને કેવડાવ્યું કે મળવા, કે ના મારે નથી કરવું. બગડા દાવ ભૈયા, આખી હસ્તિના પરને અડથી ઊંચી કરી. બધાય દોડતા આવ્યા, રેવા મહારાજ બધું અમને તમારું કબૂલ મંજૂર છે, અને વિવાહ કરી દીધો. તો અહીંયા શું કહે છે? આખી હસ્તિનાપુરનું આકર્ષણ કરશે માટે તે સંકર્ષણ. તે હળ લઈને યમુનાજીનું આકર્ષણ. આપણે ઓલા દાવજી જઈએ છીએ, ખીચા દાવજી, કેટલું રળિયામણું છે, ત્યાં ક્યાંય આરસ નથી, નેચરલ હજી એવું ને એવું છે બધુંય. એમાંય આ પાછળ તો કેવો બગીચો ને વનરાય ને, તમે જુઓ તો ઓલા કેવા ઝાડવા ને આજુબાજુ બધું, આપણને આમ ત્યાંથી હલવાનું મન ન થાય. ત્યાં યમુનાજીને બોલાવ્યા રાસમાં, દ્વારકાથી આવ્યા. ઠાકોર કે દાવ ભાઈ તમે જાઓ, હું પાછળ આવીશ, કાંઈ આવ્યા નહીં. એ કે હાલો રાસ કરવા. યમુનાજી કે મારા જેઠારે થોડો કરાય. યમુનાજીને અડથી ખેંચ્યા. ખેંચ્યા એટલે ખીચા વ્રજ ભાષામાં. તો એ દાવજી યમુનાજીને ખેંચ્યા એટલે ત્યાં ખીચા દાવજી છે. એ સફેદ છે, ગોરા, બાકી બધે શ્યામ છે. જ્યાં પ્રભુનો આવે ત્યાં શ્યામ. અહીંયા પ્રભુ તો દ્વારકામાં હતા, અના લીલા કરી, એટલે અહીંયા ગોરા દાવજી છે. વ્રજમાં એક એક સ્થળ, એક એક વૃક્ષ, બધાની લીલા છે. પેલા જાતા ને તો આમ નીકળી જતા હતા. ભગવતીઓનો સંગ મળ્યો ને, અને જૂના ગોર હોય ને એને ભેગા લઈ જવાના. ગમે એટલું મોડું થાય ને તો આપણને કે ના તારે અહીંયા તો આવવું જ પડે. પહેલી વાર ખીચે દાવજી ગયા ત્યાં તો આવું નહોતું. હાવ તમે જુઓ વગડા જેવું ને, તમે રિયલ ફીલ કરો કે અહીંયા દાવજી ખરેખર આ ખીચા દાવજી યમુનાજી ખેંચેલા હજી એવા જ છે. અને એ વનરાય, વૃક્ષો, વેલી, મોર. તો પહેલી વાર લગભગ 40-45 વર્ષ પહેલાં ગયા, લગ્ન 2-4 વર્ષ થયા હશે. ત્યારે મોડું થયું હતું, ચાલીને કરતા હતા. 1997-96. મેં તો હવે ન જ જાઉં, નાના હોઈએ ને, અને ત્યારે બહાર આટલું બધું કાંઈ મળતું નહીં. ત્યારે ઓલા ગોરે કહ્યું, 40 વર્ષ પહેલાં તો આપણે 30 બીટ્યા, અહીંયા તારે દર્શન કરવા જેવા. મેં ના માન નથી કરવા. અત્યારે ભાવ છે ને એવો ભાવ નહોતો ત્યારે. ત્યારે અમારી ભેગા જે 4-5 ભગવદી હતા, 70 ને 75, એ હાલીને કરતા હતા. આપણે તો ઠીક તીવ્રના દોડીને કે હાલીને કર. ઇન્દુ, કાલનો તને મને ભરોસો નથી બેટા. આ સ્થળે કદાચ પ્રભુ કાંઈક એવી લીલા કરે, હાલ ને કલાકમાં તો પાછા વળી જશે. પેલા છે ને આપણે મોટાનું માન રાખતા હતા. મેં કીધું બા પણ મને કંઈક ચા પાણી, એ કે બધી વ્યવસ્થા થશે હાલ. ત્યારથી મને ખબર પડી કે વ્રજવાસીઓના ઘરમાં ગરી જવાય. તો રસ્તામાં એક વ્રજવાસીને ઘર આવ્યું. હવે બધાને ખબર આપણે જોબ કરીએ એટલે ચા વિના ન ચાલે. અંદર જઈને કે યમુના મૈયા કી જય, ઓલા કે આજા. એ કે બીટિયા કોઈ ચાય પીને. ઓહ ચૂલા ચાલુ. ત્યારે તો ઓલા છાણા નાખેલા ને ચૂલા બધા. બના દે. તો ઓલા જે ગોર હતા ને એ તો એને ઓળખે ને, એની ભાષામાં કીધું. એ કે આ નાની છે ને એટલે હજી તો, એ કે કાંઈ વાંધો નહીં, અહીંયા વ્રજમાં આવશે ને એટલે બધું એનામાં આવી જશે. એવું ત્યારે બોલ્યા બાપા.
ચા બનાવી. એ લોકો છે ને આ કાચના બાચના ન રાખે, મને લાગે પિત્તળના હતા. એમાં બધાને ચા દીધી. એટલે ઓલા ગોર મહારાજ હતા એ કે એ બિટિયા કો દો દેના, નહીં તો નહીં ચાલેગી વહાં તક. મને એટલે આ બધું યાદ છે. આપણે 2 પી લીધી. મેં કીધું હાલો હવે. અને ખીચા દાવજી ગયા ત્યારે તો શું નાના હતા ને, નીચે ઉતરા, યમુનાજી ગયા, પાન કર્યું. યમુનાજી તિહારો દરસ મોહે ભાવે, એ ઓલા અમારા ગોરે કીર્તન ગાયું. વ્રજમાં જઈએ ને તો આપણા ગોર અને ભગવદીય જોડે. તમે એવા ભેગા જાઓ રસ્તામાં મોબાઈલમાં કાનમાં ભરાવીને ઓલા ગીત સાંભળતા હોય, રસાવેશ થઈ જાય. ભગવદીઓ જોડે જવાનું. હાલો, હું તો ક્યાં ને ક્યાં પહોંચી જાઉં છું. માટે શંકરસણ તે હળ લઈને યમુનાજીનું, તો યમુનાજી આવ્યા નહીં. ત્યાં એમણે નાગકન્યાઓ સાથે રાસ કર્યો. આવશે ભાગવતમાં, નહીં આવે તો આખો પ્રસંગ સરસ છે. આપણે એનું વિવરણ કરીશું 2-3 કલાક સુધી. આ બધું લીલાઓ છે ને એ હૃદયારૂઢ થઈ જાય ને મારા વાલા, પછી તમને ક્યાંય જવાનું. આ મને વ્રજ બહુ ગમે. આ તમે નથી જોયું જગન્નાથપુરી, અમે તો 2-3, તમે ધંધો એવો કરતા હતા કે તમે અમને બધે મોકલા, તમે ક્યાંય નહોતા આવતા કે તું જા. તમે બધું જોયું છે, જગન્નાથપુરી નથી. એટલે મેં કીધું ચલો, બાકી આપણે તો વ્રજ વાલું રે, વૈકુંઠ નહીં આવું. અને રોજ અહીંયા બેસીને વિનંતી કરું છું કે હવે વ્રજવાસ કરાવ, ગોકુળમાં, જતીપુરામાં, જ્યાં મારા વાલા તારે રહેવું હોય. બહુ રહ્યા આવે સંસારમાં, બહુ જફાઓ કરી જિંદગીને. આ અમારી અરજી, તારી મરજી, નિજે છાત કરી શકે. અમે તને વિનંતી કરી શકીએ, પણ અમારા હિતમાં શું છે એ તારા સિવાય બીજું કોણ જાણે મારા વાલા. તે હળ લઈને યમુનાજીનું આકર્ષણ કરશે, માટે સંકર્ષણ. બિલવલ નામના રાક્ષસનું પણ આકર્ષણ કરશે. આની વાત બહુ સરસ છે, માટે સંકર્ષણ. માં આના જેવો બળવાન બીજો કોઈ નહીં થાય, માટે તેનું નામ બલરામ. આ એક લીટી છે ને એમાં પ્રભુની અદ્ભુત લીલાઓ મારા વાલા. મને ઘણા એમ કે ભાગવત તો એ કે ઈલાબેન મહિનામાં પૂરું થઈ જાય. મેં તો પૂરું થઈ જાય, પણ જ્યાં પહોંચવું છે ત્યાં ન પહોંચાય.